ફાફડા આવી ગયા છે અને કઢી. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય બ્લોગ. તમારું સ્વાગત છે અમારી ચેનલ ઉપર. તો અત્યારે જો ટ્રાવેલિંગ બ્લોગ ચાલુ થાય છે મિત્રો. વાગી ગયા છે સવારના 5 અને હવે રાજકોટ ટુ સુરત બાય કાર રોડ ટ્રીપ તમને જોવા મળશે. તો અત્યારે જો રાજકોટથી નીકળીએ છીએ, 5 વાગી ગયા છે. 5 વાગી ગયા છે અને હવે જો રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ નીચે અને ફટાફટ નીકળીએ, કેમ કે અમારા આરાધ્ય કન્ટિન્યુ વિના રહ્યો. હા, અમારા આરાધ્ય બેન નીચે હુતા છે એટલે એને લઈને જ જવાના, એટલે ધીમે ધીમે અવાજ કર્યા વગર નીકળવાનું છે. તો બધા રેડી તો થઈ ગયા છે, તો ચાલો આપણે આગળ પાછા મળી નીકળી. ચાલો તો જો આપણે ચોટીલા વટી ગયા છીએ અને વાગી ગયા છે 6 વાગ્યા છે અને ચોટીલા વટી ગયા છીએ. તો પાછળ ડ્રાઇવિંગ ચાલુ છે. આખું જો હવારમાં ડ્રાઇવિંગ કરે છે અને જાવકમાં રોડ ખાલી હોય, હા, આવકમાં ફૂલ હોય. સુરતની લક્ઝરી આવે. હા, જો બધી ચાલુ જ છે લક્ઝરી. આવકમાં ફૂલ હોય, જાવકમાં ખાલી હોય. એટલે અત્યારે ટ્રાફિક ઓછું હોય ને એટલે ખેંચાઈ જાય, વાંધો ન આવે. એટલે ટાઈમસર આપણે વહેલા પહોંચી જઈએ. અહીંયા અમારે જો ઓલા હનુમાન ચાલીસા પેલા ચાલુ કરી હતી, હવે ઓમ નમઃ શિવાય ચાલુ છે. અને સવારમાં જો ભગવાન સાંભળતા જાય છીએ અને ચાલ્યા જાય છે. ચલો, સવાર થઈ ગયું છે મસ્ત. અને જો સૂરજનારાયણ દાદા આપણે સામા દેખાય છે. સનરાઈઝ હે બગોદરા પૂરી કે હે આપણે પહોંચી ગયા છીએ બગોદરા. પણ અત્યારમાં ટ્રાફિક ન હોય ને, હાઈવે ખાલી છે એટલે જો હાલે છે સારી ગાડી અને મસ્ત જો સૂરજનારાયણ ઉભી ગયા છે. હે 110 લઈ લીધી. ઓહો, ખબર એ નથી પડતી 110 હાલે છે તોય. કા કીર્તનભાઈ મજા આવી ગઈ ને? કીર્તન જ મજા જ આવે ને. જો હે હા, જોક્સ હાલે છે. જોક્સ હા સાંભળતા જાય છે. જો હાલ્યા જાય છે. આપણે જો તારાપુર હોટલે પહોંચી ગયા છીએ. વર્લ્ડ ફેરો છે પેરેમાઉન્ટમાં હોટલમાં. તો જો ટ્રાફિક અહીંનું તમને બતાવું. હા, કાઠિયાન કઢી અને થપ્પા લાગી ગયા છે 4 વ્હીલમાં. તો આમ જો ક્યાંય 4 વ્હીલ પાર્ક કરવાનું કંઈ જગ્યા જ નથી. હા, માંડ પાર્કિંગ મળ્યું. ફૂલ ટ્રાફિક છે. અને ચાલો તો શું ખાવાનું છે? ગાંઠિયા નાસ્તો બાસ્તો કરવાનો છે. હાલો નાસ્તો કરવાનો પપ્પા, ગાંઠિયા ખાવા. હા, કે ગાંઠિયા. ચાલો તો જો અહીંયા ગરમા ગરમ ફાફડા આવી ગયા છે અને કઢી. ચા લાવ્યા, સમોસા, ગાંઠિયા, ચા અને સમોસા. ચાલો તો તમે પણ નાસ્તો કરવા આવી જાઓ મારી સાથે. ચટણી ઢોળાઈ ગઈ આમાં જો, બધી ડીશમાં લેવામાં ઢોળાઈ ગઈ છે. જો અહીંયા ખરીદી થાય છે ગાડીની. હે કયું લીધું? ફૂલ. તો બીજું શું જોવાય છે? કવર રિમોટ નું. ચોકડીએ જો નાસ્તા પાણી કરી લીધા, ગાંઠિયા સમોસા ખાઈ લીધા. હા, 7:30 હા, 3 કલાક. કેટલી 220 કિલોમીટર. કેટલી કલાક? 3 કલાક થાય ને. હા, ચાલો તો નીકળી. ચાલો તો આપણે જો બરોડા વટી ગયા છે. હવે ભરૂચ પહોંચવા આવ્યા છે. હાઈવે 50% છે, સારો છે. થોડોક ખરાબ છે, ચીકડા બહુ થઈ ગયા હે. રિપેરિંગ કામ, પેચવર્ક કામ જાજુ થઈ ગયું છે.
હોય છે. ઓય હો જાય છો ખોવાઈ જાય ને તો હેડ કઈ કોથળો લઈને ગોતવા નીકળવું પડે છે. ચાલો તો આપણે જો નર્મદા બ્રિજ પર આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ ને નર્મદા પુલ ભરી છે જો, અને ઓલો નવો બ્રિજ છે અને આ બાજુ આપણે જૂના બ્રિજ ઉપર આવી છીએ. ત્રાપી ફૂલે ફૂલ જાય છે, એટલે ત્રાપી હું તાપી આવડી જાય છે. નર્મદા નદી જોઈ શકો છો. હવે આપણે સુરત પહોંચવામાં થોડીક જ વાર છે. ભરૂચના પુલ પર તો આવી ગયા છીએ. ભરૂચ કયું હવે આવશે? એ નર્મદા નથી થતી. આપણે ઓમકારેશ્વર ગયા ને ઓલા પણ પંચમઢી ગયા ત્યારે વચ્ચે આવી હતી ને, નર્મદાપુરમ ગયા ત્યારે આવી હતી ને, નર્મદા જ હતી. હા એ નર્મદા જ હતી. નર્મદા નદી તો મોટી જ છે ને. હે આખો બ્રિજ કેવડો મોટો હતો. હા ન્યાય મોટો જ હતો. તો ચાલો પછી મળીએ પાછા. જો બસની હાલત જો કેવી કરી છે. ગંભીર હાલત કરી દીધી. આખી જો આગળથી નહીં આમ છે, પાછળથી નહીં આમ છે. આગળથી ને હા એમ જ છે જો, ભટકાયેલી છે એટલે. ભટકાયેલી. એટલે એક્સિડન્ટ થયેલું છે એટલે પાછળ સોફા બોફા બધું નીકળી ગયું છે. અને જો અહીંથી ટ્રકનું ટ્રાફિક એટલું થયું છે ને તે અમારે હવે થોડુંક રહ્યું છે પણ મોડું થઈ જાય એવું થાય. અડધી કલાકનું ટાઈમિંગ વિખાઈ જાય બધો કા. તો જો 1 કલાકથી ટ્રાફિકમાં હલવાના છીએ. હવે બહાર નીકળી ત્યારે સાચા આજે સુરત હવે થોડુંક જ રહ્યું, કામરેજ છે 19 કિલોમીટર રહ્યું છે પણ ટ્રાફિક ફૂલ છે. હવે થોડીક લાઈન હાલતી થઈ છે. હે આગળ પુલ છે. પુલ છે ને એટલે બે બોડીઓ આવ્યું જો. હા એટલે આ ટ્રાફિક એનું હશે. તોય આપણે એટલું પાર કરીને આગળ આવ્યા. પાછળ તો ટ્રકની લાઈન છે, આગળ પાછળ તો એટલા ટ્રકની લાઈન છે. 10 કિલોમીટરનો ટ્રાફિક. હા 10 કિલોમીટરનું ફૂલ. અમે તો એટલી કરીને આગળ તોય થોડા વધીને આવ્યા અહીં લગી. કોસંબથી ટ્રાફિક છે. કેમ હા નગર આપણે 12 વાગે પહોંચવાનું હતું એને બદલે 12:30 થઈ ગયા છે પણ હજી 19 કિલોમીટર કામરેજ છે. ચાલો તો આપણે જો કામરેજ પહોંચી ગયા છીએ, વાગી ગયા છે 1:30. કેમ કે ટ્રાફિકમાં 1.5 કલાક તા હલવાના હતા એટલે 1:30 વાગી ગયો. તો હવે જો પહોંચી ગયા છીએ. હજી રસ્તામાં છીએ, હજી ઘર નથી આવ્યું. હા કીર્તનભાઈ કેવું રહ્યું? સારું થાકી ગયા ને બેહીને. કેટલી લાંબી લાઈન હતી પણ 10 કિલોમીટર કરતાંય વધારે હશે. ફૂલ આખી જામ હતી. માઇન્ડ બાર આવ્યા છીએ ટ્રાફિકમાંથી. રોંગ સાઈડમાં પછી પાછું તો ટ્રાફિક થઈ ગયું એમાંય તે આમાં પેક થઈ ગઈ ત્યાં પાછી એમાં જવા દીધા તો એમાં પેક થઈ ગયું. ચાલો તો જો આપણે મેરેજમાં જવા માટે રેડી થઈને નીકળી ગયા છે. તો જમી કાઢવીને રેડી થઈ ગયા ને વાગી ગયા છે 3:30 પોણા 4 થઈ ગયા છે. કેમ કે ટ્રાફિક બહુ નડી ગયું હતું તે કોઈ ગયા ઘરે જ મોડા એટલે પછી જમી કાઢવીને ફ્રી થયા. તમે બોલો લે. તો હવે રેડી થઈ ગયા અને હવે નીકળ્યા છીએ મેરેજમાં જવા માટે. તો સુરતમાં આજ તો બહુ જ ટ્રાફિક હતો. 2 કલાક 1.5 કલાક અમારે બગડી આજે. 12 વાગે પગવાની ગણતરી હતી અને બદલે 2 વાગે કોસાડાની કિમની વિશે પુલનું કામ ચાલુ છે. ઈ પુલના કામના હિસાબે ફૂલ ટ્રાફિક હતી, લગભગ 12 કિલોમીટર લાંબી અને 1.5 કલાકનો સમય અમારો વેસ્ટ ગયો છે એમાં. 12 વાગે પહોંચવાના હતા ને પહોંચ્યા 1:30 પોણા 2 એટલે 1.5 કલાક અમારો ટાઈમ વેસ્ટ ગયો એમાં. હવે બધું રૂટીન વિખાઈ જાય એના જેવું થાય. તો ટાઈમનું સેટિંગ બધું વિખાઈ ગયું. આરામ કરવો હોય તો આરામ ન થાય. વેલા ઉઠ્યા હોય પાછા 4 વાગ્યાના આજ તો ઉઠીને નીકળ્યા હતા. 5 વાગે ત્યાં રાજકોટથી બહાર નીકળી ગયા હતા. 5 વાગે ઘરેથી નીકળી ગયા હતા. તો ચાલો આગળ મળીએ પાછા. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment.
every step we leave our cares behind. In this celestial ballroom, love's defined. Caught in the spell of the cosmic night, the fences bloom in the pale moonlight. Dancing in the stardust, we're weightless and તો જો અમે ઘરે આવી ગયા ને કીર્તન ને જો મસ્ત હિંચકો મળી ગયો છે, નવીન હિંચકો જોયો કીર્તને જો, એટલે હુતા હુતા જોજે હો તું જોજે, ઊંધો નાખતો નહીં કાક હેઠો. પણ એમ કઈ ન થાય, પણ ઊભું થવામાં વાંધો પડે છે એનું શું કરવું? કાડામ કરી જાય પછી નીકળાતું નથી બારું. તો જો અમે આવી ગયા છીએ અમારા મોટા આઢુભાઈ ના ઘરે. આટુભાઈની ઘરે. પ્રોગ્રામ જો અમારા અહીંયા છે બધાયને કા, અને આજનું રાત્રિ રોકાણ અહીંયા હે ને જો નવો એન્ટિક ડિસ્કો બનાવ્યો છે અમારા આટુભાઈ. જો કોઈ પણ મિત્રોને એવું બનાવડાવો હોય તો ઓર્ડર દઈ દેજો. કમેન્ટ કરજો, તમને ઝૂલો તમારી ત્યાં હોમ ડિલિવરી મળી જશે. હા, અને ડાયાબિટીસ વાળા માટે બહુ સારું છે કે એને કસરત કરવા ન જવું પડે, આમાં કસરત આમાં થઈ જાય કસરત, એ વાત સાચી હો. આટુભાઈ કીધું કે આ ગામડામાં ઘણા બહુ છે. હા, મસાજ સ્ટ્રેટ થાય કોઈ એ કે મસાજ થાય લ્યો. મસાજ નહીં મસાજ એટલે કોઈ પણ મિત્રોને ઓર્ડર દેવો હોય ને તો મને કમેન્ટ કરજો. હા, તો કરી નાખો. હા, આજના વિડીયોને નાઈટ કરશું મિત્રો, તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. ચાલો, જય સ્વામિનારાયણ. મળ્યા કાલે નવા બ્લોગ પર.